પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. તો વિભાગ સી એટલે વ્યાકરણ વિભાગ, અને વ્યાકરણ વિભાગની શરૂઆતમાં તમને કહેવામાં આવે છે કે માંગ્યા મુજબ ઉત્તર આપો, અને તેની અંદર તમારે વિકલ્પો દ્વારા કેટલાક ઉત્તર આપવાના છે. તો પહેલો પરીક્ષા, તો એવી રીક્ષા કે જેનો તમારે સાચો ઉત્તર યાદ રાખવાનો છે. તો પરીક્ષા અને પરીક્ષા આવી રીતે લખાતું જ નથી, તો સાચો ઉત્તર તો તમને અહીંયા મળી જ ગયો હશે. પરીક્ષામાં રી દીર્ઘ આવે, રીક્ષા યાદ રાખવાનું. તો પરીક્ષામાં રીક્ષાવાળો ઈ આવે, એ યાદ રાખશો તો તમને સાચો જવાબ પડશે. પછી છે કિમિયો. તો કિમિયાની અંદર ય હોય એટલે આગળનો જે કોઈ પણ સ્વર હોય એ હસ્વદ આવે. ય જે છે એની પછી પહેલાનો કોઈ પણ વ્યંજન સાથેનો સ્વર હસવો આવે. પછી તે ઉ હોય કે ઈ હોય, એ બંને હસવો આવે, તો એ હંમેશા ડાબી બાજુ હોય, એ યાદ રાખવાનું. તો કિમિયામાં મિયો છે એ હસવ આવે, અને કી છે એ દીર્ઘ આવે. તો આવી રીતે તમે યાદ રાખશો તો આ બંને ખોટા પડી જશે. તો આ થઈ વાત વ્યાકરણ વિભાગની. 34મો પ્રશ્ન, તમારે ત્યાં સ્વર સંધિ પૂછાશે, અને તેમાં તમારે એક વત્તા અંત. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક વત્તા અંત જ્યારે થાય ત્યારે અ વત્તા અ બરાબર આ, એટલે કે એકાંત. આપણે એ નિયમ ભણ્યા હતા, ફરીથી અહીંયા લખી દઉં. આ એકમાં અ છે, અને અ વત્તા અ બરાબર આ. તો આ જે છે એ ક સાથે ભળશે એટલે કા થશે, તો એકાંત જે છે એ આપણો સાચો જવાબ થશે. પછી છે સત્યાગ્રહી શબ્દનો સમાસ ઓળખાવો. તો સત્યાગ્રહ જે છે, સત્યનો આગ્રહ રાખનાર કોઈ, તો તેના માટે જે છે તે ઉપપદ નામનો સમાસ આવે. તો કર્મધારય ન આવે અને દ્વંદ્વ પણ ન આવે. તો આ સમાસ જે છે તે ઉપપદ છે, તો જે વિશેષણ તરીકે આવતું હોય. ગાંધીજી સત્યાગ્રહી હતા, સત્યનો આગ્રહ રાખનાર કોઈ. તો જ્યારે આવું હોય ત્યારે ઉપપદ સમાસ આવે, જે વિશેષણ રૂપે પ્રયોજાતો હોય છે. બંને શબ્દોના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. તો અહીંયા એક છે સુર અને બીજું છે સુર. તો અહીંયા જ્યારે સુર દીર્ઘ હોય ત્યારે તમારે યાદ રાખવું કે સુર જ્યારે દીર્ઘ હોય ત્યારે તેનો શબ્દ થાય અવાજ. કયો થાય? અવાજ. અને જ્યારે તે હસ્વ હોય ત્યારે તેનો અર્થ થાય અસુર, અને સુર એ વિરોધી શબ્દો છે. તો અહીંયા અસુર એટલે રાક્ષસ અને સુર એટલે દેવ. તો આવી રીતે તમે યાદ રાખી શકો. હસ્વ હોય તો દેવ, અને દીર્ઘ હોય તો અવાજ. તો આ અવાજ જે છે એ સાચો જવાબ છે. પેઇન્ટેડ એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે ધોરણ 6 થી 10 સુધીના લાઈવ લેક્ચર્સની અંદર પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછવાની સુવિધા, દરેક પ્રકારની એક્ઝામની બ્લુપ્રિન્ટની માહિતી, તમારા ડાઉટનું સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ તો ખરી જ. તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી. વધુ કહું તો સાયન્સમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ આગળ ધોરણ 10 પછી તે એક ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી ફોર્મ ભરી અને સમત્વની માહિતી મેળવી શકે છે, અને પોતાના ડૉક્ટરને એન્જિનિયર બનવાના સપના તરફ એક કદમ અત્યારથી જ માંડી શકે છે. એક ફોર્મ ભરો અને સમત્વ તમારો સંપર્ક કરશે, એક તમને PDF પ્રાપ્ત થશે. તો આજે જ ડાઉનલોડ કરો અને આગળ વધીએ. 37મો પ્રશ્ન, જ્યાં તમારે અલંકારનો પ્રકાર જણાવવાનો છે. વાક્યની અંદર આપેલો હશે, મનેખ જેવા મનેખ નહીં કપરો કાળ આવ્યો. તો અહીંયા જે સાચો જવાબ છે, જ્યાં મનેખ જેવા મનેખ એટલે કે ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય ત્યારે જ્યારે પ્રકાર બને તેને અનન્વય કહેવાય. વ્યાસસ્તુતિમાં તો વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવતા હોય. રૂપકની અંદર કલ્પના કરી હોય, ઉપમેયને એક કોઈ રૂપ આપવામાં આવ્યું હોય, તો એ પણ ખોટો જવાબ છે. બે નહીં આવે. પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય જોડાયેલો છે? બે પ્રત્યય જોડાયેલા હોય, એક આગળ હોય ને એક પાછળ હોય. આગળ હોય તો એને પૂર્વ કહેવાય, અને પાછળ હોય એને પર કહેવાય. પાલન અને એની પાછળ હાર આવેલું છે, તો જવાબ તો અહીંયા જ આપેલો છે, પર પ્રત્યય છે. વાત થઈ ગઈ પૂરી. પ્રત્યયોમાં બે વસ્તુ યાદ રાખવાની, વાક્ય વાંચવાનું અને વાક્યની અંદર જોવાનું ક્યાં પ્રત્યય લાગેલો છે. તો એ જે છે તે તમને જવાબ તરફ દોરી જશે. તો એ થયું. પછીનો પ્રશ્ન જોઈએ, સમાનાર્થી શબ્દો. એક છે પુંજ અને બીજું છે સુધા. તો પુંજનો સાચો શબ્દ જે છે એ ધનનો થાય. પૂંજી હોય તો એનો અર્થ તો બચત થાય. પણ અહીંયા ઢગલો જે છે, અહીંયા ઠગલો નહીં ઢગલો, ઢગલો જે છે થડો, એ સાચો જવાબ બને છે. સુધાનો એક અર્થ થાય અમૃત. વિષ તો ઝેર કહેવાય, અને પાણી તો પય જળ કહેવાય, એ અલગ થઈ જશે. સુંદરતા સંજ્ઞાનો વિકલ્પ જણાવો. તો સુંદરતા
તું તો ખૂબ સુંદર છે. તો સુંદર એ શું છે? તો એ સુંદરતા ભાવ છે. કેટલાકના વિચારો સુંદર હોય, કેટલાકનો ચહેરો સુંદર હોય, તો દરેક બાબત જે છે એ કેટલાકની પ્રવૃત્તિઓ બહુ સુંદર હોય. તો એ જે છે તે ભાવ છે. કોઈ જાતિ નથી, કોઈ સમૂહ નથી. અહીંયા જે નામના અર્થમાં વધારો કરે તે સંજ્ઞા જે છે તે નામનો જ એક પ્રકાર છે. હવે આગળ વધીએ. માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. ત્યાં તમારે અર્થ આપવાના છે. તો નવે નેજા પડવા. તો નવે નેજા પડવાને ખૂબ તકલીફ પડવી એમ કહી શકાય. તો આ વાત થઈ, ખૂબ તકલીફ પડવી. પછી છે કહેવતનો અર્થ આપો. તો તેમાં ઉતાવળે આંબા ન પાકે. તો ઉતાવળે સારું કામ ન થાય. તો આ વાત થઈ કહેવતની, આ રૂઢિપ્રયોગની. તમારે અર્થ આપવાના હતા. પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનો એક પણ શત્રુ નથી, તે એટલે કે અજાત શત્રુ. તો આનો સાચો જવાબ થશે અજાત શત્રુ. પછી વિરોધી શબ્દ. તો ધરામાં આવી રીતે ક્રોસ કરી અને પછી ગગન, આવી રીતે સાચો જવાબ લખવાનો. એટલે કે ધરા તો ગગન. કર્મણી વાક્યમાં ફેરવો. તો કર્તાનું કર્મણી કરવાનું. વિશ્વરાજથી હસી પડાયું. તો આ જે છે ને એ ઉલટું છે. તો અહીંયા તમારે કર્મણીને કર્તરી વાક્ય કરવાનું છે. કેવું વાક્ય કરવાનું છે? કર્તરી. તો આ જે છે એ પ્રશ્નમાં થોડી ભૂલ છે, અને એની અંદર વિશ્વરાજથી હસી પડાયું એ કર્મણી છે, જ્યારે એનું થશે કર્તરી, વિશ્વરાજ હસી પડ્યો. તો આ જે છે તે ભૂલ છે, તમે આમ લખી શકો. પછી જોઈએ તો કાચ. વાચ કાચ મન નિશ્ચલ રાખે. તો એ જે કાવ્ય પંક્તિમાંથી લઈ લીધું. કાચનો અર્થ થાય ચરિત્ર, તો આપણું કેરેક્ટર. તો એ જે છે ચરિત્ર થયું. પછી આવે છે વાક્યમાં તમારે વિશેષણ. નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય. તો હંમેશા નામ શોધો. નામની પહેલાં જે હોય એ વ્યક્તિવાચક નામ હોય, જાતિવાચક નામ હોય, સમૂહવાચક નામ હોય, સંખ્યાવાચક નામ હોય. તો એની પહેલાં જે હોય ને વસ્તુનું નામ, દ્રવ્યવાચક નામ હોય, તો એની પહેલાં જે હોય ને એને કહેવાય. તો અહીંયા છે વ્યક્તિવાચક નામ ગોવિંદ, અને પછી અહીંયા બીજું એક નામ છે દ્રવ્યવાચક ઘી. પછી અહીંયા એક છે જાતિવાચક ગાય. તો આ જે નામ છે તે તમે શોધી લીધા. હવે જુઓ, ગોવિંદને મોકલી ગાયનું 5 શેર ઘી મંગાવ્યું. તો ગોવિંદને મોકલી અને ગાયનું 5 શેર ઘી મંગાવ્યું. તો ઘી જે છે એ કેટલું મંગાવ્યું હતું? તો 5 શેર. તો એ પ્રમાણ દર્શાવતું વિશેષણ છે. તો ઘી જે છે એ નામ છે, દ્રવ્યવાચક, અને તેની અંદર વધારો કરતું આ પ્રમાણ જે છે, માત્રા છે, તે પ્રમાણવાચક થયું. તો માત્રાવાચક કે પ્રમાણવાચક જે છે તે આ વિશેષણ થાય. પછી જે આવે છે તે ક્રિયા વિશેષણ છે. સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. તો જુઓ, ક્રિયા હોય એના અર્થમાં વધારો કરે કે કઈ રીતે પદ્ધતિથી ક્રિયા કરવી. તો તેની અંદર સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે. તો સૌંદર્ય પામતા પહેલાં, તો પામવું એ ક્રિયા છે, અને તેની પહેલાં સુંદર બનવું પડે. તો શું બનવું પડે? તો સુંદર બનવું પડે. સુંદર પણ પહેલાં. તો આ ક્રમ દર્શાવતો પહેલા શબ્દ છે એ આપણો ક્રિયાનો વિશેષણ છે. તો પછી નહીં, સૌંદર્ય પામતા પછી સુંદર ન બનવું પડે, પહેલાં સુંદર બનવું પડે. મનથી સુંદર, ચહેરાથી નહીં, મનથી સુંદર બનવું પડે. તો આ વાત થઈ. હવે આગળ વધીએ તો ગર્ભદીપ શબ્દના ધ્વનિ ઘટકો અને સ્વર વ્યંજન છૂટા પાડવાના હતા. તો એની અંદર તમે જોઈ શકો છો ગ અડધો અ, ર અડધો, પછી ભ અડધો આવશે અહીંયા, અને અ, અને દ અડધો, દીર્ઘ ઈ, અને પ. અને પછી અ નથી લખવાનો, કારણ કે આપણી ગુજરાતી ભાષા હલાંત ભાષા છે. આપણે છેલ્લો અ નથી બોલતા. તો ગર્ભદીપ પદ બોલીએ છીએ, ગર્ભદીપ એમ નથી બોલતા, ગર્ભદીપ, ગોપાલ. તો આવી રીતે અમુક જોડાક્ષરો સિવાય આપણે હંમેશા છેલ્લો અ બોલવાનું ટાળીએ છીએ. નયન, આવી રીતે. બરાબર. પ્રેરક વાક્યમાં કોઈની પ્રેરણાથી ઘોડી મહા મુસીબતે કાંઠે આવી. તો આંબાલાલ પટેલથી મહા મુસીબતે કાંઠે લાવ્યા ઘોડીને. તો જુઓ, અહીંયા ઘોડીને પ્રેરણા આપીને પોતે કાંઠે લાવ્યા એમ. તો પ્રેરણાથી જે થાય તેને આપણે ગણીએ છીએ પ્રેરક વાક્ય. પછી છે છંદ ઓળખાવો. એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની. તો અહીંયા જે છંદ છે તે છંદનું ઉદાહરણ મનહર છંદ છે. બરાબર. તો આવી રીતે તમે યાદ રાખી શકો મનહર છંદ. તો એક હાથે નહીં તો તાળી પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની. તો શબ્દની સંખ્યા તમારે ગણવાની થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. નીચે 15 હોય તો મનહર છંદ લખવાનું. પહેલા 16 અને પછી 15 અક્ષર આવે ત્યારે મનહર છંદ આવતો હોય છે. અને અહીંયા જુઓ, લગા હોય ને એટલે શિખરણી મૂકવાનું.
આમે આપણે પહેલાંય કીધું હતું, કારણ કે 1, 2, 3, 4 ને 5 જે છે ગણ છે, તો 5 તેરી 15, 16 અને 17 અક્ષર થાય. અને 17 અક્ષરવાળા 3 છે, મંદાક્રાંતા, શિખરણી અને પૃથ્વી. તો તેની અંદર જ્યાં છેલ્લે લગા હોય તો તમારે મૂકવાનું શિખરણી. તો આ સાચો જવાબ છે. તો અહીંયા આપણે વિભાગ સી નું પૂર્ણાહુતિ કરીએ છીએ અને વ્યાકરણ વિભાગને તમે વ્યવસ્થિત ભણી લીધા હશે. આશા છે કે તમને વ્યાકરણ સમજાઈ ગયું છે. કંઈ સુધારો હોય તો કમેન્ટ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા શેર કરો, અને આપણે મળીશું વિભાગ ડીમાં. Painted, Painless Learning.